ઈશ્વરનો વાસ તો આપણા દરેકના હૃદયમાં હોય છે. ભગવાન સૃષ્ટિના કણ-કણમાં વાસ કરે છે, પરંતુ જ્યારે આપણે ભગવાનને તેમના મંગલ સ્વરૂપમાં બનાવેલી મૂર્તિમાં જોઈને તેમની પૂજા કરીએ છીએ, ત્યારે આપણને આપણી પૂજાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાનને મૂર્તિના રૂપમાં સ્થાપિત કરીને તેમની પૂજા કરવા પાછળ આધ્યાત્મિક જ નહીં, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલું છે. જ્યારે આ પાંચના આરાધ્યને મૂર્તિના રૂપમાં જોઈએ છીએ, ત્યારે આપણું મન અને મસ્તિષ્ક સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈ જાય છે. જ્યારે પણ તે મૂર્તિને કંઈક ઈજા થાય છે, અથવા તો ભૂલથી આપણા હાથમાંથી મૂર્તિ પડી જાય છે, તો આપણને ખૂબ જ દુઃખ અને પીડા થાય છે. કારણ કે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ એ મૂર્તિમાં વસેલા ભગવાન સાથે જોડાયેલી હોય છે. ઘરમાં મૂર્તિઓ રાખવાથી અને તેની વિધિ વિધાનથી પૂજા કરવાથી વ્યક્તિનું મન અને તન બંને શુદ્ધ થાય છે. શાસ્ત્રો અનુસાર ભગવાનની મૂર્તિઓની નિત્ય પૂજા આરાધના કરવાથી ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અને શ્રદ્ધામાં વૃદ્ધિ થાય છે. પરંતુ પૂજા રૂમમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવા માટે પણ મહત્વપૂર્ણ નિયમો છે. ખોટી રીતે મૂર્તિઓ રાખવી, યોગ્ય વિધિ કર્યા વગર મૂર્તિની પૂજા કરવી, પૂજા ખંડમાં દેવી દેવતાઓ સિવાયની અન્ય મૂર્તિઓ રાખવી, વગેરે જેવી નાની ભૂલોને કારણે પાંચના ઘરમાં નકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે. નિયમોનું પાલન ન કરવાને કારણે આપણા દ્વારા કરવામાં આવતી પૂજા પણ વ્યર્થ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી દેવતાઓની મૂર્તિઓને ઘરમાં રાખતા સમયે તેમના સ્વરૂપનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે. પ્રત્યેક દેવી દેવતાને એક વિશિષ્ટ રૂપમાં જ પૂજા કરવી જોઈએ, ત્યારે જ તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો આજે આપણે જાણીશું કે પૂજા ઘરમાં કઈ પ્રકારની મૂર્તિઓ ન રાખવી જોઈએ. સાથે એ પણ જાણીશું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘર કેવું હોવું જોઈએ. પૂજા ખંડની સાચી દિશા કઈ છે અને પૂજા ખંડમાં પૂજા કરતી વખતે આપણે કયા મહત્વના નિયમોનું પાલન કરવું જોઈએ. જ્યારે આપણા ઘરમાં રાખેલું મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મૂકવામાં આવેલું હોય. જો મંદિરની દશા અને દિશા ખોટી હોય તો તેના વિપરીત પરિણામો આપણા જીવન અને પરિવાર પર પડે છે. તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમ કેવો હોવો જોઈએ. પૂજા રૂમમાં કેવી મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ અને કઈ મૂર્તિઓ પૂજા રૂમમાં ન રાખવી જોઈએ. 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમનું એક નિશ્ચિત સ્થાન અને દિશા હોય છે. વાસ્તુ અનુસાર પૂજા ખંડ હંમેશા ઈશાન દિશામાં બનાવવો જોઈએ. ઈશાન દિશા એટલે પૂર્વ અને ઉત્તર વચ્ચેની દિશા, કારણ કે આ દિશામાં સૌથી વધુ સકારાત્મક ઉર્જા હોય છે. આ દિશામાં પૂજા ઘર બનાવીને પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 2. જે સ્થાન ઉપર પૂજા ઘર હોય છે, તે સ્થાન ઉપર સ્નાન કર્યા વગર ન જવું જોઈએ અને મંદિરને સ્નાન કર્યા વગર ક્યારેય સ્પર્શ ન કરવું જોઈએ. 3. પૂજા ઘરમાં સદૈવ દીવો પ્રગટેલો રહેવો જોઈએ. જો આમ કરવું શક્ય ન હોય તો ઓછામાં ઓછો નિત્ય એક દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી પૂજા રૂમમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. 4. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે મંદિરને કોઈ પણ વસ્ત્રથી ઢાંકીને રાખવું જોઈએ. તેનાથી પૂજા ઘરમાં પવિત્રતા જળવાઈ રહે છે. 5. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. પૂજા રૂમમાં તૂટેલી વસ્તુઓ, જૂના કપડાં, જૂના વાસણો, ચામડાની વસ્તુઓ વગેરે ન રાખવી જોઈએ. આનાથી પૂજા રૂમની ઉર્જા પર નકારાત્મક પ્રભાવ પડે છે. તો હવે જાણીશું પૂજા ઘરમાં રાખવામાં આવતી મૂર્તિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી. 1. શિવલિંગ. પૂજા રૂમમાં શિવલિંગ અવશ્ય રાખવું જોઈએ. ધ્યાન રાખો કે શિવલિંગ બહુ મોટું ન હોવું જોઈએ. શિવલિંગ રાખતી વખતે આ વાતનું ધ્યાન રાખો. જો તમે દરરોજ શિવલિંગને જળ ચઢાવતા હોવ તો જ ઘરમાં શિવલિંગ રાખો. જો તમે આ કરી શકતા નથી તો તમારે શિવલિંગ ન રાખવું જોઈએ.
શિવલિંગ ઉપર દરરોજ પાણી અને દૂધનો અભિષેક કરવો અનિવાર્ય છે. જો તમે શિવલિંગ ન રાખી શકો તો તમારે તમારા પૂજા ઘરમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ. તેનાથી સમગ્ર પરિવારમાં ખુશહાલી જળવાઈ રહે છે. 2. ગણેશજીની મૂર્તિ પુરાણોમાં ભગવાન ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા ગણેશની પૂજા કરવામાં આવે છે. પૂજા રૂમમાં ભગવાન ગણેશજીની એક જ મૂર્તિ રાખવી જોઈએ. ભગવાન ગણેશજીની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશજીને દેવી લક્ષ્મીની ડાબી બાજુ અને માં સરસ્વતીને દેવી લક્ષ્મીની જમણી બાજુ રાખવા જોઈએ. જે જગ્યાએ માતા લક્ષ્મી, ગણેશજી અને માતા સરસ્વતીની આવી તસવીર કે મૂર્તિ હોય, તે સ્થાન ઉપર ક્યારેય અજ્ઞાનતા, દરિદ્રતા અને સંકટ આવતું નથી. ઊભેલી કે નૃત્ય કરતી ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ. ભગવાન ગણેશજીની મૂર્તિ બિરાજમાન અવસ્થામાં આશીર્વાદ આપતી હોય તે મુદ્રામાં રાખવી શુભ હોય છે. 3. હનુમાનજીની મૂર્તિ. હનુમાનજીની મૂર્તિ રાખતી વખતે ઘણીવાર લોકોના મનમાં મૂંઝવણ ઊભી થાય છે કે પૂજા રૂમમાં મૂર્તિ રાખવી કે નહીં. પરંતુ તમને જણાવી દઈએ કે હનુમાનજીની મૂર્તિ પૂજા રૂમમાં જરૂર રાખવી જોઈએ. હનુમાનજી મુસીબતોનો નાશ કરનારા દેવતા છે. જો હનુમાનજી ઘરમાં હોય તો કોઈ પણ પ્રકારનો ભય નથી રહેતો. દુષ્ટ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. ઘરમાં હનુમાનજીની મૂર્તિ રાખવાથી ગ્રહ દોષ સમાપ્ત થાય છે અને કષ્ટોથી મુક્તિ મળે છે. તમારે તમારા પૂજા રૂમમાં હનુમાનજીની બેઠેલી મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ. જો પરિવારમાં ક્લેશ, લડાઈ ઝઘડા અને વાદ વિવાદ થાય છે, ભાઈ વચ્ચે પ્રેમ નથી, તો તમારે ઘરમાં રામ દરબારનો ફોટો અવશ્ય રાખવો જોઈએ. તમે રામ દરબારની મૂર્તિ પણ લાવી શકો છો, જેમાં હનુમાનજી પણ ઉપસ્થિત હોય. તેને પૂજા રૂમમાં રાખવાથી પરિવારમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે. 4. માતા લક્ષ્મીજીની મૂર્તિ. ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી ખૂબ જ આવશ્યક હોય છે. માતા લક્ષ્મી ધન, સંપત્તિ અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. જે સ્થાન પર તેમનો વાસ હોય છે તે જગ્યા ઉપર ક્યારેય દરિદ્રતા નથી આવતી. એટલા માટે પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિ જરૂર હોવી જોઈએ. પરંતુ દેવી લક્ષ્મીની મૂર્તિ રાખતા સમયે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ. પૂજા ખંડમાં ક્યારેય પણ માં લક્ષ્મીની ઊભી હોય તેવી મૂર્તિ ન રાખવી જોઈએ. માં લક્ષ્મીની કમળ ઉપર બિરાજમાન હોય તેવી મૂર્તિ જરૂર લાવવી જોઈએ. તેમજ શાસ્ત્રો અનુસાર, જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તે જ સ્થાન પર દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે જો તમે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ રાખો છો તો તે ખૂબ જ લાભદાયક રહેશે. માં લક્ષ્મીની પૂજા હંમેશા જ ભગવાન વિષ્ણુની સાથે કરવી જોઈએ. લક્ષ્મી નારાયણની પૂજામાં તુલસી અને ચોખાનું ખૂબ મહત્વ હોય છે. લક્ષ્મી નારાયણની પૂજામાં ક્યારે પણ તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ. ચોખા આખા હોવા જોઈએ, જેને શાસ્ત્રોમાં અક્ષત કહે છે. તો ચાલો હવે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ મૂર્તિઓને એક સાથે રાખવી જોઈએ અને કઈ મૂર્તિઓને એક સાથે ન રાખવી જોઈએ. 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીની મૂર્તિઓને એકસાથે રાખવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને અતૂટ વિશ્વાસ જળવાઈ રહે છે. રાધાજી અને શ્રી કૃષ્ણનું યુગલ પ્રેમનું અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. બંનેની અંગયુક્ત મૂર્તિ રાખવાથી ગ્રહોની તકલીફો દૂર થાય છે અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. 2. તમે તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની તસવીરો લગાવી શકો છો, પરંતુ પૂજા રૂમમાં આ ત્રણેયની મૂર્તિઓ એકસાથે ન રાખવી જોઈએ. શાસ્ત્રો અનુસાર પૂજા ઘરમાં બ્રહ્મદેવની મૂર્તિ રાખવી વર્જિત,
મનાઈ છે. 3. વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિને એકસાથે ન રાખવી જોઈએ, કારણ કે બંનેની પૂજાની પદ્ધતિમાં થોડી વિવિધતા છે. ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી અને ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. તેથી જ શ્રી હરિ વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવની મૂર્તિઓ સાથે ન રાખવી જોઈએ. 4. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાહુ કેતુ, શનિદેવ, માં કાલી વગેરેની તસવીર અથવા મૂર્તિઓ ક્યારેય પૂજા રૂમમાં ન રાખવી જોઈએ, કારણ કે આ બધા દેવતાઓ ઉગ્ર દેવતાઓની શ્રેણીમાં આવે છે. તેમની પૂજા કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને કોઈ પણ સામાન્ય વ્યક્તિ તેમની સંપૂર્ણ રીતે પૂજા કરી શકતો નથી. આ દેવતાઓની પૂજા કરવામાં ભૂલ થવા પર અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. એટલા માટે તેમને ક્યારેય પૂજા ઘરમાં ન રાખવા જોઈએ, પરંતુ તમે તેમની માનસ પૂજા કરી શકો છો. મનમાં તેમના મંત્રોનો જાપ કરીને પણ તેમને પ્રસન્ન કરી શકાય છે. 5. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં ક્યારેય મૃત પરિજનોની તસવીરો ન રાખવી જોઈએ. આપણા મૃત પરિજનો ભગવાન નથી. દરરોજ તેની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન જ મૃત સ્વજનોની પૂજા કરવી જોઈએ. પૂજા ખંડમાં મૃત સ્વજનો તસવીર ન લગાવવી જોઈએ. પૂજા ઘરનું સ્થાન માત્ર તમારા આરાધ્યનું હોય છે.